બીજેડ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હજુ જેલમાં છે। છેલ્લા 3 માસથી તે જેલમાં ચક્કી પીસી રહ્યો છે અને બહાર રોકાણકારો પૈસા પરત મળવાની આશાએ સીઆઈડીની તપાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સીઆઈડી દ્વારા અનેકવાર હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં તપાસ અને સર્ચ કરવામાં આવ્યું હતું। આ ગ્રોમોર કેમ્પસ હવે વિવાદોમાં ઘેરાયું છે। આમ છતાં પહેલા શિક્ષણ વિભાગે રાજ્યનો બદલી કેમ્પ યોજીને વિવાદ સર્જ્યો હતો। હવે તો વન વિભાગના અધિકારીઓએ બીજેડની વાહવાહી કરીને હદ કરી દીધી છે। ભાન ભૂલેલા અધિકારીઓએ બીજેડ સંસ્થાનો આભાર માનતો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। બીજેડ સંસ્થાનો સહયોગ લઈને ગર્વ અનુભવતા હોય તેમ વાહવાહી કરતા વન વિભાગના અધિકારીઓ વિડીયોમાં નજર આવ્યા હતા। વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ હવે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે। વિડીયોને લઈને હવે અધિકારીઓએ જે વાહવાહી કરી છે તેને લઈને અને કાર્યક્રમ યોજવા અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે। જે અમારી કાર્યશાળામાં જે બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ વતી જે અધ્યાપકોશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અમને જે કેમ્પસનો ઉપયોગ કરી અને અમને જે સાથ સહકાર આપ્યો તે બદલ સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા વતી અમે બીજેડ ગ્રુપ એજ્યુકેશન ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। પ્રમાણપત્ર સર શું કહે છે વિડીયો વાયરલ થયો હતો બીજેડ કેમ્પસના કરવામાં આવે શું મામલો શું કાર્યવાહી મામલામાં એમ છે કે બાયોડાયવર્સિટી અને લાઇફસ્ટાઇલ મિશન વિશે ગ્રોમોર સંસ્થામાં વન વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને જે કાર્યક્રમ બાદ આપે જે રીતે વિડીયો બતાવ્યો એમાં કોઈ અમારા કોઈ સ્ટાફ એ સંસ્થાનો આભાર માની રહ્યા છે તો એ બાબતે અમે તપાસ કરીશું કે કયા કારણોસર એ રીતે અમને એ સંસ્થાનું આ રીતે નામ લઈને આભાર માન્યો છે।